નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 નામાના મૂળ તત્વો ભાગ 2 ડિબેન્ચરના હિસાબી વ્યવહારો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પેજ નંબર 88 ઉપર ઉદાહરણ નંબર 12 જોવા જઈ રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, એક બાબત ખાસ યાદ રાખજો. ઉદાહરણ નંબર 12, 13, 14, 15, 16 અને 17 આપણા અભ્યાસક્રમમાં સમાયેલ છે અને એ ખૂબ જ અગત્યના અને બોર્ડની અંદર પરીક્ષાલક્ષી દાખલાઓ આપવામાં આવેલા છે. તો દરેક દાખલાને વ્યવસ્થિત રીતે તમે સમજવાનો પ્રયત્ન કરજો, તો જેથી કરીને તમે બોર્ડની પરીક્ષામાં 6માંથી 6 ગુણ પ્રાપ્ત કરી શકો. 2 દાખલા પૂછાશે, એક દાખલો 3 ગુણનો રહેશે. આજે આપણે ઉદાહરણ નંબર 12 ની અંદર વિદ્યાર્થી મિત્રો નીચેના વ્યવહારો પરથી ફક્ત ડિબેન્ચર બહાર પાડવા અંગેની આમનોંધ લખો. જો બાબત જે જરૂરી નથી, બોર્ડની પરીક્ષામાં પણ તમે બાબત જે વગર મોટા ભાગે તમને પૂછવામાં આવે છે. બાબત જે લખો ના લખો એની અંદર સૂચનાના આધારે આપણે કામ કરવાનું હોય છે. બાબત જે એ વ્યવહારની ટૂંકી રજૂઆત છે. જો તમને કહેવામાં ફરજિયાતપણે બાબત જે લખવાની કીધું છે તો જરા પણ મૂંઝાતા નહીં. જે તે વ્યવહારની ટૂંકી રજૂઆત આપણે ત્યાં કરવાની હોય છે. આજે આપણે ઉદાહરણ નંબર 12 ની અંદર પહેલો છે 100 ની મૂળ કિંમત 10%ના 5000 ડિબેન્ચર. જો 100 મૂળ કિંમત છે, 10%ના 5000 ડિબેન્ચર છે. મૂળ કિંમતે બહાર પાડ્યા, જે મૂળ કિંમતે પરત કરવાના છે. જે મૂળ કિંમતે પરત કરવાના છે. દરેક બાબતને વ્યવસ્થિત રીતે સમજો. નંબર 1, જ્યારે ડિબેન્ચર બહાર પાડવામાં આવે ત્યારે આપણે જાણીએ છીએ બેંક ખાતે ઉધાર તે જે તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા. હવે અહીં આગળ સમજવાનું વિદ્યાર્થી મિત્રો, ડિબેન્ચરની આપણી સંખ્યા કેટલી? 5000. બધા જ નાણાં આપણે અરજી અને મંજૂરી સમય મંગાવી રહ્યા છે. મૂળ કિંમત કેટલી છે? 100. એટલે 5 લાખ રૂપિયા આપણા બેંક એકાઉન્ટમાં આવશે. હવે ડિબેન્ચર અરજી અને મંજૂરીના નાણાં ડિબેન્ચર ખાતે લઈ જવામાં આવે ત્યારે, કારણ કે આપણે મૂળ કિંમતે બહાર પાડ્યા છે, તો ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર તે 10%ના ડિબેન્ચર ખાતે કેટલા રૂપિયા? 5 લાખ. 5 લાખ. અહીં આગળ એક બાબત સમજવાની છે. મૂળ કિંમતે જ આપણે બહાર પાડીએ છીએ, નથી વટાવથી કે નથી પ્રીમિયમથી. અને અહીં આગળ શું કહે છે? મૂળ કિંમતે બહાર પાડ્યા છે માટે હવે મૂળ કિંમતે પરત કરવાના છે. તો પરત કરવાનો ઠરાવ પસાર કરવામાં આવે ત્યારે હિસાબી ચોપડે આપણે જાણીએ છીએ 10%ના ડિબેન્ચર ખાતે ઉધાર તે કોને ચૂકવવાના આપણે આ નાણાં? ડિબેન્ચર હોલ્ડરોને. ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા. કેટલા રૂપિયા? 5 લાખ. મૂળ કિંમતથી જ આપણે પરત કરવાના છે માટે. નંબર 4, મોટા ભાગે બધા જ વટાવથી, પ્રીમિયમથી કે મૂળ કિંમતથી પરત કરવાના છે. એની કેટલી આમનોંધ આવશે? 4. આ યાદ રાખવાનું. છેલ્લી આમનોંધ જ્યારે ડિબેન્ચર હોલ્ડરોને નાણાં ચૂકવવામાં આવે ત્યારે. તો હવે આપણે નાણાં ચૂકવી રહ્યા છે એટલે ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. મૂળ કિંમતથી જ આપણે પરત કરવાના હતા એટલે 5 લાખ અને 5 લાખ. બંને બાજુના સરવાળા ખાસ અચૂકપણે કરી નાખવાના રહેશે. એટલે અહીંયા આગળ આપણે જાણીએ છીએ 20 લાખ અને 20 લાખ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે બીજો સંજોગ જોઈએ. આશા રાખું છું કે તમને આ દાખલો વ્યવસ્થિત સમજાઈ ગયો હશે.
જો કે અગાઉના વિડીયોની અંદર આપણે થિયોરિટિકલ બાબત સૈદ્ધાંતિક બાબતોની ચર્ચા કરી ચૂક્યા છે. હવે અહીં આગળ આપણે આપેલા ઉદાહરણના આધારે સોલ્યુશન કરી રહ્યા છીએ, બીજું કાંઈ છે નહીં આની અંદર. હવે બીજા સંજોગની અંદર 100ની મૂળ કિંમતના 10%ના 100 મૂળ કિંમત છે, 10%ના 5000 ડિબેન્ચર છે, જે કઈ રીતે બહાર પાડ્યા એ આપણા માટે અગત્યનું. 5%ના વટાવે બહાર પાડ્યા, 5%ના વટાવે બહાર પાડ્યા. હવે અહીં આગળ એક બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે. પહેલા સંજોગની અંદર મૂળ કિંમતે બહાર પાડ્યા હતા, જ્યારે આ કેવી રીતે બહાર પાડ્યા છે? 5% વટાવે બહાર પાડ્યા છે. તે કઈ રીતે? જે મૂળ કિંમતથી પરત કરવાના છે. ત્રણ સંજોગમાં એક વસ્તુ કોમન છે, મૂળ કિંમતથી જ પરત કરવાના છે, જે મૂળ કિંમતે પરત કરવાના છે. હવે નંબર 1 કે જ્યારે ડિબેન્ચર વટાવથી બહાર પાડવામાં આવે ત્યારે ધ્યાન રાખવાનું, બધામાં એક કોમન અસર આવશે. બેંક ખાતે તમે પ્રીમિયમથી બહાર પાડો, મૂળ કિંમતથી બહાર પાડો કે વટાવથી બહાર પાડો, પૈસા તો આવવાના છે, એટલે બેંક સિલક આપણી વધવાની છે. તે જે તે ટકાવારી ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા. હવે અહીં આગળ ધ્યાન રાખવાનું, 5000 આપણા ડિબેન્ચરની સંખ્યા છે, ગુણ્યા 100 મૂળ કિંમત છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, 100 માઇનસ વટાવ હંમેશા બાદ થાય. 5% બાદ કરું એટલે કિંમત આવશે 95. 100માંથી 5% એટલે 5 જાય એટલે કેટલા રહેશે? 95. તો અહીંયા આગળ આપણે કેવી રીતે બહાર પાડ્યા છે? વટાવથી બહાર પાડ્યા છે. અહીંયા યાદ રાખવાનું છે, અહીંયા 100 નહીં લેવાના, અહીંયા આપણે 100 લીધા હતા, કેમ કે મૂળ કિંમતે બહાર પાડ્યા હતા. પણ અહીંયા મૂળ કિંમત છે 100 ને 5% વટાવથી બહાર પાડ્યા છે, એટલે આપણે 95થી બહાર પાડ્યા હશે. એટલે 5000 ગુણ્યા 95 કરીએ એટલે આવશે રકમ 4,75,000. 4,75,000. નંબર 2, ડિબેન્ચર અરજી અને મંજૂરીના નાણાં ડિબેન્ચર ખાતે લઈ જવામાં આવે ત્યારે આપણે લખીશું ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર 4,75,000. ડિબેન્ચર વટાવથી બહાર પાડે છે, યાદ રાખજો, ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર. વટાવ કેટલો છે આપણે જાણીએ છીએ, 5000 ગુણ્યા 5 એટલે 25,000. 25,000 વટાવ છે. તે 10%ના ડિબેન્ચર ખાતે કેટલા રૂપિયા? 5 લાખ. હવે યાદ રાખજો, પરત કઈ રીતે કરવાના છે? મૂળ કિંમતે જ પરત કરવાના છે, એટલે સેમ આમ નોંધ અહીંયા આગળ આવશે. નંબર 3, જ્યારે ડિબેન્ચર હોલ્ડરોને નાણાં ચૂકવવાના થાય ત્યારે ડિબેન્ચર 10%ના ડિબેન્ચર ખાતે ઉધાર. તે ડિબેન્ચર હોલ્ડર ખાતે 5 લાખ. 5 લાખ. હવે ખરેખર ડિબેન્ચર હોલ્ડરોને જ્યારે ચૂકવવામાં આવે ત્યારે સેમ આમ નોંધ આવશે. ડિબેન્ચર હોલ્ડરો લેણદાર બને છે, લેનાર બને છે, ખાતે ઉધાર. તે બેંક ખાતે જમા 5 લાખ. બંને બાજુના સરવાળા અચૂક કરી નાખવાના રહેશે આપણે. તો આપણે જોવા જઈએ તો સરવાળો આવશે 19,75,000. કેમ કે વટાવથી બહાર પાડ્યા છે આપણે માટે. હવે આ સંજોગ પણ તમને વ્યવસ્થિત રીતે સમજાઈ ગયો હશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ. નંબર 3, સોની મૂળ કિંમતના 10%ના 5,000 ડિબેન્ચર. 100ની મૂળ કિંમતના ડિબેન્ચર 8% ડિબેન્ચર છે, 10%ના છે. 10% ડિબેન્ચરનો વ્યાજનો દર છે 5,000 ડિબેન્ચર. કેવી રીતે બહાર પાડ્યા? પ્રીમિયમથી બહાર પાડ્યા છે, યાદ રાખજો. 8%ના પ્રીમિયમે
8% પ્રીમિયમથી બહાર પાડ્યા, જે મૂળ કિંમતે પરત કરવાના છે. તો અહીં આગળ આ પણ મૂળ કિંમતે જ પરત કરવાના છે. કેવી રીતે? મૂળ કિંમતથી જ પરત કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, 3 દાખલાની અંદર એક વસ્તુ કોમન દેખાઈ રહી છે. 3 ની અંદર મૂળ કિંમતે જ પરત કરવાના છે. અહીંયા મૂળ કિંમતે બહાર પાડ્યા હતા, અહીંયા વટાવથી બહાર પાડે, અને ત્રીજા દાખલામાં શું કહેવામાં આવ્યું છે? પ્રીમિયમથી બહાર પાડ્યા છે. તો પહેલી આમ નોંધ કોમન, બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા. હવે અહીંયા ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો, 5000 ડિબેન્ચરની સંખ્યા ગુણ્યા પ્રીમિયમ હંમેશા પ્લસ કરવાનું છે, વટાવ હંમેશા બાદ કરવાનું છે. પ્રીમિયમ ઉમેરવાનું હોય, પ્રીમિયમ આપણા માટે આવક છે, જ્યારે ડિબેન્ચર વટાવે આપણા માટે ખર્ચ બનતો હોય છે. માટે હવે અહીં આગળ ધ્યાન રાખવાનું, 100 મૂળ કિંમત વત્તા 8% એટલે 108 આવશે વિદ્યાર્થી મિત્રો, ગુણ્યા 108. 5000 ગુણ્યા 108 કરીશું એટલે આપણને રકમ મળશે વિદ્યાર્થી મિત્રો 5,40,000. 5,40,000. હવે વિદ્યાર્થી મિત્રો, ડિબેન્ચર અરજી અને મંજૂરીના નાણાં જ્યારે ડિબેન્ચર ખાતે લઈ જવામાં આવે ત્યારે, તો અહીંયા ધ્યાન રાખવાનું, ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર તે 10%ના ડિબેન્ચર ખાતે જમા તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. કારણ કે આપણે જામીનગીરી પ્રીમિયમ શા માટે લખીશું? કારણ કે આપણે પ્રીમિયમથી બહાર પાડેલા છે, માટે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે લઈ જવાના હોય છે. હવે આપણે 5,40,000, મૂળ કિંમત આપણી 5 લાખ અને પ્રીમિયમ છે આપણે જાણીએ છીએ 5,000 ગુણ્યા 8, 8 × 5 = 40. પ્રીમિયમ હંમેશા જમા થાય, વટાવ હંમેશા ઉધાર થાય. આ નિયમના આધારે આપણે હિસાબી અસર આપતા હોઈએ છીએ. હવે નંબર 3 એઝ ઇટ ઇઝ જ આવશે વિદ્યાર્થી મિત્રો, કારણ કે આપણે કઈ રીતે પરત કરવાના છે? મૂળ કિંમતથી જ પરત કરવાના છે. મૂળ કિંમત આપણી કેટલી છે? 5,000 ગુણ્યા 100, 5 લાખ. તો 10%ના ડિબેન્ચર ખાતે ઉધાર કોને ચૂકવવાના છે? તે ડિબેન્ચર હોલ્ડર ખાતે રૂપિયા 5 લાખ. 5 લાખ. ને નંબર 4, જ્યારે ડિબેન્ચર હોલ્ડરોને ખરેખર ચૂકવવામાં આવે ત્યારે, તમારા મનમાં તો કે સાહેબ આ ચૂકવ્યા નથી, આ તો ભાઈ બોર્ડ ઓફ ડાયરેક્ટરની મિટિંગમાં નક્કી થયું કે ભાઈ આટલા નાણાં આપણે ડિબેન્ચર હોલ્ડરોને મૂળ કિંમતે ચૂકવવાના છે, તેની આમનો છે. હવે આપણે ખરેખર ચૂકવી રહ્યા છે ત્યારે આપણી બેંક સિલક ઘટે અને ડિબેન્ચર હોલ્ડરો લેનાર બને. અને વ્યક્તિગત ખાતાના નિયમના આધારે લેનાર ખાતે હંમેશા આપણે ઉધાર કરીને બેંક સિલક આપણી ઘટે. બેંક સિલક ઘટે ત્યારે આપણે બેંક ખાતું જમા થતું હોય છે. બેંક એ આપનાર બને છે, અને બેંક પણ એ વ્યક્તિ ખાતું છે. આપનારનું ખાતું પણ વ્યક્તિગત ખાતાના નિયમના આધારે જમા થાય. ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. મૂળ કિંમતથી જ પરત કરવાના છે, એટલે બંનેમાં 5 લાખ 5 લાખ. હવે વિદ્યાર્થી મિત્રો, સરવાળા આપણે જોવા જઈએ તો અહીં આગળ વધશે આપણું 5 ને 5 20,80,000. 20,80,000. 20,80,000 સરવાળો અચૂકપણે કરી દેવો, કારણ કે ત્યાં પણ બોર્ડની પરીક્ષામાં ટીક માર્ક લખેલી હોય છે. અહીંયા જો આપણે આ ન સરવાળા કરીએ તો આપણો માર્ક પણ કપાઈ શકે છે. હવે અહીં આગળ એક બાબત તમને હું કોમન સમજાવવા માગું છું વિદ્યાર્થી મિત્રો, કે 3
સંજોગની અંદર જોવા જઈએ તો છેલ્લી ત્રીજી અને ચોથી આમ નોંધ સરખી છે. ત્રીજી અને સરખી બીજી પહેલી બીજી અને ત્રીજી જે જુદા જુદા સંજોગમાં છે એમાં ત્રીજી અને ચોથી આમ નોંધ જે છે એ સરખી છે. એની પાછળનું કારણ વિદ્યાર્થી મિત્રો એક જ છે કે ત્રણે ત્રણ દાખલામાં એક વસ્તુ કોમન કીધી છે કે મૂળ કિંમતથી જ પરત કરવાના છે. કેવી રીતે? માટે ત્રીજી અને ચોથી આમ નોંધ કોમન છે. હવે તમારે ધ્યાન આપવાનું છે પહેલી બીજીમાં જરાક વેરિએશન આવે છે ત્રણે ત્રણ સંજોગોમાં. તો કેમ આવું આવી રહ્યું છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મૂળ કિંમતે બહાર પાડ્યા છે એટલે આપણે સીધા સીધા મૂળ કિંમત આપણી 100 છે તો સીધે સીધો એની સાથે ગુણાકાર કરી નાખ્યો. અહીંયા વટાવથી બહાર પાડ્યું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે 100 માંથી 5% વટાવ હંમેશા બાદ કરવામાં આવે તો 95 જે છે તો અહીંયા પણ 5000 ગુણ્યા 95 જ કરીશું. બીજું વટાવની નોંધ બીજી આમ નોંધમાં આપવી પડે. વટાવ ખાતું હંમેશા ઉધાર થાય. એક બાબત યાદ રાખજો. અહીંયા તો વટાવ હતો જ નહીં એટલે 5 લાખના સીધે સીધા 5 લાખ આવશે, જ્યારે અહીંયા આગળ 4,75,000 અને 25,000 અસર આવશે. એ જ રીતે ત્રીજા દાખલાની અંદર 100 મૂળ કિંમત છે પણ 8% પ્રીમિયમ છે. પ્રીમિયમ હંમેશા પ્લસ થાય. 100 વત્તા 8% એટલે 108 થાય. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો 108 થી આપણે ગુણાકાર કરેલો છે. 5000 ડિબેન્ચરની સંખ્યા છે અને આ દાર્શનિક કિંમતની અંદર આપણે પ્રીમિયમ ઉમેરી દીધું છે એટલે 108 થઈ જાય છે. એટલે અહીંયા આગળ તમે જોઈ શકો છો 5,40,000 5,40,000. બીજું કે પ્રીમિયમનું જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું હંમેશા જમા થાય છે. તો અહીં આગળ ડિબેન્ચર જ્યારે મૂળ કિંમતથી બહાર પાડવામાં આવે કે વટાવથી બહાર પાડવામાં આવે કે પ્રીમિયમથી બહાર પાડવામાં આવે અને ત્રણે ત્રણ સંજોગોની અંદર મૂળ કિંમતથી જ પરત કરવામાં આવે ત્યારે હિસાબી અસર ચોપડે જે તમે બોર્ડ પર જોઈ રહ્યા છો એ રીતે થતી હોય છે. આ દાખલા ઉપર વ્યવસ્થિત ધ્યાન આપજો. જો કે તમને મેં અગાઉથી કીધું છે ઉદાહરણ નંબર 12, 13, 14, 15, 16 અને 17 આપણા માટે ખૂબ જ ઉપયોગી અને મહત્ત્વના છે. તો ઘરે રહી અને આ દાખલાનું વારંવાર તમે પુનરાવર્તન કરતા રહો તો જેથી કરીને આવનારી બોર્ડની પરીક્ષામાં તમે સારામાં સારો સ્કોર કરી શકો. હવે પછી આપણે જ્યારે નેક્સ્ટ ટાઈમ ભેગા થઈશું ત્યારે હવે પછીના ઉદાહરણ વિશે આ જ રીતે ઊંડાણમાં સમજીશું. હેવ એ નાઇસ ડે.